સમાચાર ભરૂચથી, જ્યાં ભરૂચના સોડ ગામમાં પોલીસ કર્મચારી સ્થાનિકો માટે દેવદૂત બન્યા। સોડ ગામમાં પાણીમાં ફસાયેલા લોકોનું પોલીસ કર્મચારીએ રેસ્ક્યુ કર્યું। વાલિયાના સોડ ગામમાં 3 ફળિયામાં 150થી વધુ લોકો પાણીમાં ફસાયેલા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસ કર્મચારીએ રેસ્ક્યુ કર્યું। ભરૂચમાં પણ વરસાદી વાતાવરણ, અને એમાં પણ ખાસ કરીને ભરૂચના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, અને તેની સાથે જ સોડ ગામ, જે વાલિયાનું સોડ ગામ છે, જ્યાં 3 ફળિયામાં 150થી વધુ લોકો ફસાયેલા હતા। અહેવાલ પ્રાપ્ત થતાની સાથે જ પોલીસ કર્મચારી રેસ્ક્યુ કરવા માટે પહોંચ્યા અને દેવદૂત સમાન સાબિત થયા અને 150 લોકોનું રેસ્ક્યુ કર્યું છે। તમામને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર જે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું એ રેસ્ક્યુ સમયના દ્રશ્યો પણ તમારી ટીવી સ્ક્રીન પર છે। દક્ષિણ ગુજરાતમાં ગત રોજથી જ વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને તેની સાથે સુરત, ભરૂચ, ભરૂચના ગ્રામ્ય વિસ્તાર, અંકલેશ્વર સહિતના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। ક્યાંક 8 ઇંચ, ક્યાંક 9 ઇંચ, ક્યાંક 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને વરસાદની સાથે જળબંબાકારની પરિસ્થિતિ, તમામ જે નદીઓ છે દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી એ નદીઓ પણ બે કાંઠે વહી રહી છે। તો નદીઓ તોફાની બની ચૂકી છે અને તેની સાથે જ પૂરની પરિસ્થિતિ છે। ત્યારે જે ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ છે, ત્યાંથી જે નીચાણવાળા વિસ્તારમાં વસતા લોકો છે, તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તમામ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે, સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે।